ફાઇનલી 2 મહિના પછી ઉગાડી દીધો સુખનો સૂરજ, અને અહીંયા તો હેલ્મેટ પહેરીને ગાડી ચલાવવાની. જય શ્રી રામ મિત્રો, આજે છે મિની બ્લોગ ડે 78. સવારે નાઈ ધોઈને રેડી થઈને આપણે જવાનું હતું કાર ડિલિવરી લેવા, એટલે આપણને લેવા આવી ગયા હતા મેરભાઈ. મેરભાઈની ગાડીમાં મસ્તી કરતા કરતા અમે પહોંચી ગયા અમદાવાદ, અને આ છે મેરભાઈ. થેન્ક યુ મેરભાઈ અમને અહીંયા લાવવા માટે. 3 કલાકની જર્ની કરીને આવ્યા હતા, એટલે આપણે બહુ થાકી ગયા હતા, એટલે લગાડી લીધો ચાનો કોટો. ત્યાં તો આપણી નવી બિલ્લુ રાણી થતી હતી રેડી, અને ગાડીને તૈયાર કરીને કરી લીધો કાર ડિલિવરીનો વિડીયો શૂટ. હવે તમારે આ વિડીયો જોવો હોય તો આપણી આઈડીમાં મૂકેલો જ છે, તમારે તે વિડીયો ઉતારવો હોય તો મને ડીએમ કરજો. અમે નવી ગાડી લઈને પહોંચી ગયા બ્રિજેશભાઈ ના ઘરે, અને બ્રિજેશભાઈ તો હેલ્મેટ પહેરીને ગાડી હલાવવા જતા હતા. મને તો એમ થયું 4 વ્હીલ હલાવી હોય તોય હેલ્મેટ પહેરવું પડે. પછી ખબર પડી કે બ્રિજેશભાઈ તો બાઇક હલાવતા હતા. અને ઘરે પહોંચીને આજે શિવરાત્રી હતી એટલે કરી લીધું ફરાળ. ફરાળ કરીને અમે લોકો નીકળી ગયા મોગલધામ. અહીંયા પહોંચીને અમે લોકોએ કરી લીધા દર્શન. દર્શન કરીને અમે લોકો નીકળી ગયા સાળંગપુર જવા. સાળંગપુર જવા નીકળ્યા ત્યાં 3 ડ્રાઈવર ચેન્જ થઈ ગયા. બાકી ભાઈ ગાડીઓ હલાવવાનો શોખ તો બાકી બધાયને છે હો. રસ્તામાં કાવા મારતા મારતા અમે પહોંચી ગયા સાળંગપુર. સાળંગપુર પહોંચીને હનુમાન દાદાના દર્શન કરી લીધા. મેં તો ભાઈ દર્શન કરી લીધા, હવે તમે કરી લ્યો. અને પછી સાળંગપુર થી નીકળી ગયા ઘરે આવવા. આ વાત તે મિની બ્લોગ જોવા તો આપણી આઈડી ને કરી દો ફોલો.